વેમાલી શક્તિ કેન્દ્ર ખાતે ફરજ બજાવનાર બીએલઓને 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી સાલ ઓઢાવીને પુસ્તક આપી તેમનું મોઢું મીઠું કરાવીને આજે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। હાલ મતદાર યાદી સુધારણાની કામગીરી તેજ ગતિએ કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં પણ વોર્ડ નંબર 3માં મહાનગર વેમાલી શક્તિ કેન્દ્રમાં બૂથ નંબર 105, 106, 107 અને 108માં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મુન્નાભાઈ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા બીએલઓએ કરેલી સારી કામગીરી બદલ આજે 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાથી તેમનું સાલ ઓઢાવી પુસ્તક આપીને મોઢું મીઠું કરાવ્યું હતું અને અભિનંદન પણ પાઠવ્યા હતા। કામગીરી ગુજરાતભરની અંદર આપ સૌ જાણો છો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે। ત્યારે વડોદરા જિલ્લા વાઘોડિયા વિધાનસભા મત ક્ષેત્રની અંદર અને ખાસ કરીને આ જે ક્ષેત્ર છે વેમાલી શક્તિ કેન્દ્ર એ વડોદરા મહાનગર વોર્ડ નંબર 3ની અંદર સમાવેશ છે। ત્યારે વેમાલી શક્તિ કેન્દ્ર બૂથ નંબર 105, 106 અને 107 ની કામગીરી જ્યારથી બીએલઓને સોંપવામાં આવી છે ત્યારથી આપ સૌ જોઈ રહ્યા છો કે પ્રથમ જે તબક્કો હતો એ ફોર્મ ઘરે ઘરે આપવા જઈને લોકોને સમજાવવાના આવી ખૂબ સરસ કામગીરી બીએલઓ જ્યારે કરી હોય અને એ પછી ફોર્મ પરત લેવા જવું ભર્યા છે કે નથી ભર્યા ત્યાર પછી એને ઓનલાઈન ચડાવવાના અને આનંદ તો એ વાતનો છે કે અમારા જે મત ક્ષેત્રના બૂથ નંબર 105, 6, 7 ને 8ના જે બીએલઓ શ્રી છે એમની ટીમ છે અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે રહી અને કહી શકાય કે 90% કામગીરી પૂર્ણ થવા આવી ત્યારે એમને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સાલ ઓઢાવી પુસ્તક આપી મોં મીઠું કરાવી એમનું માન બહુમાન એમનું સન્માન કરવામાં આવ્યું છે। એ બદલ અમારો તો એમને આભાર માનો જ છે પણ અમે એમનો આભાર આજે માનીએ છીએ કે આવી ખૂબ સરસ કામગીરી એમને કરી છે અને હજુ પણ ઘણા દિવસ બાકી છે તો લગભગ 10-12% જે કામગીરી છે એ સંપૂર્ણ રીતે પૂરી થશે એવી પણ અમને એમને ખાતરી આપી છે અને આ જ રીતે બીએલઓ કામ કરે છે કરતા રહેશે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તરફથી અમને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન પાઠવે। જી ધન્યવાદ। વાઘોડિયા મત વિસ્તારમાં આજે 4 બૂથ આવેલા છે જેમાં સારી કામગીરી બદલ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા સતત અહીંયા આવીને નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સારી કામગીરી બદલ આજે એમના દ્વારા સાલ ઓઢાડીને તથા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું છે।